જય માતાજી મિત્રો, આજે આપણો દિવસ ડે 2 છે અને આજે આપણે રણુજાથી દર્શન કરી ચૂક્યા છીએ અને હવે જઈ રહ્યા છીએ સુદામાના મંદિરે. પછી ત્યાંથી આપણે અંબાજી લાલપુર મંદિરે દર્શન કરીને ઘરે રિટર્ન નીકળીશું. તો બને રહો આપણા બ્લોગમાં. અને તમે બધા જોઈ શકો છો, અહીંયા વાતાવરણ તો અલગ જ દેખાવામાં આવે છે. અહીંયા એક નાની હોટલે મેં રોકાયા છે ચા પાણી કરવા. બધા જોઈ શકો છો હોટલ. મિત્રો 4 કલાકની સફર કરી અમે સુધા માતાના મંદિરે જવા નીકળી જઈ રહ્યા હતા, પરંતુ વચ્ચે કૈલાસધામ આવ્યું છે તો આપણે કૈલાસધામની મુલાકાત લઈએ. ચલો કૈલાસધામ બતાવો. તમે જોઈ શકો છો અહીંનો વ્યૂ અને આ કૈલાસધામ અને આપણા મહાદેવ. ખૂબ જ મોટું છે આ મંદિર. તમે જોઈ શકો છો અહીંયા ઘણું બધું છે બોલાયા. પણ તમે સુધા માતાના મંદિરે જતા હોય તો વચ્ચે આ મંદિર આવે છે કૈલાસધામ, તો તેની મુલાકાત છે. તો કૈલાસધામની મૂર્તિ તમે મારી પાછળ જોઈ શકો છો. બિહાઇન્ડ બહુ મોટી અહીંયા પ્રતિમા છે અને હવે આપણે જઈશું અંદર ભગવાન શ્રી મહાદેવના દર્શન કરવા. મિત્રો ફાઇનલી બહુ રસ્તા ભૂલા પડ્યા હતા, એટલા માટે થોડાક લેટ પડી ગયા મંદિરે આવવા માટે. પણ ફાઇનલી અમે ડેસ્ટિનેશને પહોંચી ગયા છે આપણી, અને સુધા માતાજીના મંદિરે આપણે આવી ગયા છે. તમે પાછળ જોઈ શકો છો આ ડુંગરા પર માતાજીનું મંદિર આવેલું છે. અને હવે આપણે ચડી રહ્યા છે પગથિયા સુધા માતાના. અને તો મિત્રો અહીંયા અવારનવાર લોકો બધા આવતા જતા હોય છે સુધા માતાના મંદિરે દર્શન કરવા માટે. અમે આવ્યા એના 2 દિવસ પહેલાં જ અહીંયા જોરદાર એક દુર્ઘટના બની હતી. એના કારણે દુકાનોને એવું બંધ હતું, પરંતુ અમે આવ્યા ત્યારે બધી કન્ડિશન ઠીક હતી. તે અમે દર્શન કરવા અંદર ગયા. તો મિત્રો તમે જોઈ શકો છો મારી હાલત, ગરમી થઈ ગયો તો પણ બધા પગથિયા ચડીને ઉપર દર્શન કરવા માટે આવી ગયો. મિત્રો આપણે વહેલા ઉતરી ગયા, કારણ કે અહીંયા વાતાવરણનો બહુ બદલાવ આવી ગયો છે અને વાતાવરણ એ ઘણું બધું બગડ્યું હોવાથી આપણે સુંદર માતાથી નીચે ઉતરી ગયા છે. ત્યાં આગળ ફોનના ફોટા પાડવાની મનાઈ હતી, એટલા માટે આપણે ફોટા પાડ્યા નથી. તમે બતાવું વાતાવરણ એકદમ બદલાઈ ચૂક્યું છે. અહીંયા ઘણું બધું પબ્લિક આવતું જતું હોય છે. અહીંયા આવો કોઈ દિવસ તમે અહીંયા સુંદર માતાના દર્શન કરો, જ્યાં આપણા ચકુંડા માનું મંદિર આવેલું છે. અહીંયા ઘણું બધું પબ્લિક વધારે હોય છે.
જય માતાજી મિત્રો. અનફોર્ચ્યુનેટલી આપણે લાસ્ટ જે પ્લેસ હતું અંબે માતાનું મંદિર અંબાજી, તે પ્લેસના દર્શન થયા નથી. તો તોય આપણે અંદર જવાની કોશિશ કરીશું. મંદિરના દર્શન તો ગેટ બંધ કરી દીધા છે, પણ આપણે જઈશું.